હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર દેવ પરમાર કી પાઠશાળામાં. અને ખૂબ જ અગત્યનો વિડીયો આજનો રહેશે, કેમ કે જે જ્ઞાન સહાયકોને છૂટા કર્યા હતા તો તેમને નિમણૂકને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. તો ખાસ કરીને જોઈએ તો કે આપણને આ ઈમેલ દ્વારા જે માહિતી દરેક જિલ્લામાં પહોંચી છે કે ભાઈ જ્ઞાન સહાયકો છૂટા કર્યા હતા એને ફરીથી નિમણૂક આપવાની છે, તો તેના અંતર્ગત આ વિડીયો છે. ખાસ કરીને કઈ રીતની તો છે તો જે તે વધઘટ બદલી કેમ થયો, જિલ્લા આંતરિક બદલી કેમ થયો અને જિલ્લા ફેર બદલી કેમ થઈ ગયો. તો એની અંદર શું થયું કે મોટે ભાગના જે જ્ઞાન સહાયકો હતા એમની જગ્યા પર બદલી કેમ્પમાં ટીચર્સ આવી ગયા. તો એ જગ્યાઓ તો ભરાઈ ગઈ. હવે જ્ઞાન સહાયકોનું શું, તો એ લોકો છૂટા કર્યા. પણ હજી જે અંતરિયાળ ગામો છે, અંતરિયાળ સ્કૂલો છે, ત્યાંની શાળામાં શિક્ષકોની કમી છે, ઘટ છે. તો ત્યાં આગળ ફરીથી જે જ્ઞાન સહાયકો ઓલરેડી કાર્યરત હતા અને જ્ઞાન સહાયકને છૂટા કર્યા છે, તો એ લોકોને ફરીથી શું કહેવાય કે નિમણૂક આપવામાં આવશે. તો એવી કંઈક આજનો પરિપત્ર આપણને જોવા મળ્યો છે. ખાસ કરીને તમે નજર નાખો તો અહીંયા આગળ આજની તારીખ આપી છે, એટલે કે આજરોજ જ પરિપત્ર થયો છે. અને વિષય શું છે કે ભાઈ બદલીથી જે છૂટા થવાને કારણે શાળામાં ખાલી પડતી જગ્યાઓ પર જ્ઞાન સહાયકને નિમણૂક આપવામાં આવશે. તો નવા જ્ઞાન સહાયકો અપ્લાય નહીં કરી શકે જે ઓલરેડી જ્ઞાન સહાયકમાં હતા અને આંતરિક બદલી કેમ્પમાં કાં તો જિલ્લા બદલી કેમ્પમાં શિક્ષકો એમની જગ્યા પર આવ્યા અને પછી છૂટા થયા હોય તો એવા લોકોને નિમણૂક અપાશે. કઈ રીતે, તો જે તે જિલ્લાને આ પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. અને જેને અંતર્ગત હવે જે તે જિલ્લાએ બદલી કેમ્પ તો જે તે જિલ્લાએ જ્ઞાન સહાયકો માટેનો નિમણૂક કેમ્પ કરવાનો રહેશે. તો આવી કંઈક અપડેટ હતી. તો આશા કરું છું કે તમને વિડીયો ગમ્યો હોય. તમારા દરેક મિત્રોને શેર કરો જે લોકો જ્ઞાન સહાયકમાં હતા અને જોબ છૂટ્યા પછી એ લોકો ઘરે બેઠી રહ્યા છે, કાં તો રાહ જોઈ રહ્યા છે કે ફરી ક્યારે કંઈક કેમ થાય. તો એવું કંઈક હતું અને આવશે જલ્દીથી. હવે જે તે જિલ્લા પર છે કે કેટલું જલ્દી તમને નિમણૂક પત્ર આપે